આજ તો સભા કાકા માર્કેટ યાર્ડમાં નવી દુકાન ખોલી નાખી. આજ રિક્ષા ભરી લીધું અમે બકાલું. આજે તો હવારમાં 5 વાગી ગયા ને 2 ગયા ચોટીલાની માર્કેટ યાર્ડમાં. 5 વાગ્યા હોય એટલે અંધારું તો હોય જ. આફ્ટર લોંગ ટાઈમ પછી માર્કેટ યાર્ડમાં આવ્યો. બધી કોલ જોયું તો નકરા બકાલાના જબલા ભરીને પડ્યા હતા અને ફુલાવરનો તો ડુંગર કર્યો હતો. મારી કોઈને માર્કેટ યાર્ડમાં બકાલું કોણ ભરવા આવે કોમેન્ટ કરી નાખજો અને વેચવા વાળા કોમેન્ટ કરી નાખજો. કેરેટ ભરીને ટમેટા લઈ લીધા ને ખડકાઈ દીધું રિક્ષામાં કેરેટ. ચોટીલા માર્કેટ યાર્ડમાં કોણ બકાલું કયા ગામથી લેવા આવે ઈ કોમેન્ટ કરી નાખજો. આ પાછો અમારો ભીમગઢનો ભાઈબંધ જો હેને ખાધેલ પીધેલ. પછી જ બકાલાની રિક્ષા ભરવાની હતી એટલે ફૂલ હટીને ભરી નાખી બકાલાની રિક્ષા. પછી આવી ગયા ભાણુભાઈ થડે કારણ કે લેવાનું હતું 2 કિલો આદુ. આ અમારા મહેશભાઈ ભજીયા વાળા અને ઓળખતા જીસો બધા. આ માર્કેટ યાર્ડમાં ભેગા થઈ ગયા સભા કાકા. એટલે એમ નામ નતા પણ રામદેવ ઘૂઘરા અને દાળ પકવાન નામની નવી દુકાન કરી નાખી માર્કેટ યાર્ડમાં. 5 વાગ્યામાં ક્યાંય મળે નહીં એટલે દાળ પકવાન ને ઘૂઘરા માર્કેટ યાર્ડમાં ખાવા આવવું પડે. પછી આવી ગયા ચેતનભાઈ દુકાને કારણ કે અહીંથી લેવાના હતા બટેકા. 1 કટ્ટુ બટાકાનું જોખી નાખ્યું નાખવાનું હતું રિક્ષામાં એટલે ચડાવી દીધું માણાએ ખંભે બટેકું મારે ખડકાઈ દીધું રિક્ષામાં બટેકું. વેલા 6 વાગે ડાભી આલુ ભંડારમાં બટેકા મળી જાય. ચેતનભાઈ દુકાન ભેગા થઈ ગયા ઠીકરિયારા વાળા ભાઈ. સી આણંદપુર ચોકડીએ વહી ગયા ગાયત્રી ફરસાણમાં ત્યાં રાકેશભાઈ બટેકા અને ગરમા એ બનાવી હતી હજી જલેબી. 7 વાગી ગયા ને પૂગી ગયા ઘરે. ભાઈ કાકા જતા કામ. પછી રિક્ષા ટેકાઈ દીધી જે ટેકાવી હિનિયા. ભાઈને ભલે ગમે એટલી શરદી ઉધરા તાવ આવ્યો પણ મેગી તો ખાવી પડે. ટાઈમ ટુ ખિસકાવીને દુકાન ભેગા કામે તો જવું પડે. આની દરરોજની હવે હવાની ડ્યુટી થઈ ગઈ છોકરા રમાડવાની. હરમાં જોઈકું ભેગો થઈ ગયો વરાજો બેઠો તો. દુકાને જઈને દહીંની ડબ્બીઓ ભરી નાખી. પડી ગઈ તે હેને તલુન મૂકવા જવાનું હતું શેઠની હોસ્પિટલે ઉતારી દીધો ને ભાઈ વિશાલને લઈ લીધા 2 કિલો મરચા. પછી શેઠના મહેમાનને લઈને વી ગયા દુકાન બાજુ. આજનું આપણું કામ સુંદરે સંભાળ્યું હતું એટલે કાપતો ટમેટા ઈ. પાછો અમારા જેવો તેવો કારીગર નથી. કારીગરનું નામ આવ્યું ગાંઠિયાન કારીગર જઈલો અને આ જબલો ચાનો કારીગર. આ નકરા કારીગર જ છે. હાંજે ઘરે ગયો બીજા કારીગર હું આ તો છોકરાઓ છે શેરીમાં બેહવા વાળા. અને તમે પાછું ફોલો કરવાનું ન ભૂલતા.